વ્યક્તિઓ એમની સાથે હંમેશા રહેવું જ પડે છે અને આજકાલ કેટાટોનિક અવસ્થા ખૂબ જ ભાગ્યે જોવા મળે છે. એનું વિદ્યાર્થી મિત્રો એક રીઝન એ છે કે અત્યારે હાલ ઔષધો દિન પ્રતિદિન વધી રહી છે, એના કારણે ડ્રગ થેરાપી વધી રહી છે. તો આ લક્ષણ જ્યારે ઉત્પન્ન થાય છે એના પહેલાં જ દર્દીઓને આ લક્ષણ શાંત પાડી દેવાની દવા આપવામાં આવે છે. હવે બીજો પ્રકાર આપણે એક અન્ય પ્રકાર છે વિઘટિત પ્રકાર, જેને આપણે ડિસઓર્ગેનાઇઝ્ડ સ્કિઝોફ્રેનિયા કહીશું કે પૂર્વેના DSM-3ના વર્ગીકરણમાં આ પ્રકારને હેબિફ્રેનિક કહેવાતું હતું. હવે આની એક વિદ્યાર્થી મિત્રો આની પાછળ એક વાર્તા છુપાયેલી છે કે હેબ નામનો દેવતા, જે ગ્રીક દેવતા હતો હેબ નામનો, જે અન્ય દેવતાઓને જોકરના રૂપમાં મનોરંજન પૂરું પાડવાનું કામ કરતો હતો. એ જનરલી દેખાવમાં અવ્યવસ્થિત હોય તેવા કપડાં પહેરતો હતો, એટલે અન્ય લોકોથી એનું મનોરંજન થતું હતું. એટલે આ જ પ્રકારને એના નામ ઉપરથી હેબિફ્રેનિક સ્કિઝોફ્રેનિયા કહેવામાં આવે છે. આ સ્કિઝોફ્રેનિયા મોટે ભાગે નાની વયે જોવા મળે છે. પહેલાં એવું માનવામાં આવતું હતું પૂર્વે કે સ્કિઝોફ્રેનિયા માત્ર ને માત્ર કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થામાં થાય, પરંતુ અત્યારે હાલ એવા સંશોધનો પણ છે કે નાની ઉંમરે પણ સ્કિઝોફ્રેનિયા થઈ શકે છે. હવે આવા દર્દીઓ જનરલ નૈતિકતાના અતિશય આગ્રહ તેમજ ધર્મ અને તત્વજ્ઞાનના પોતાના અસ્પષ્ટ અને જડ ખ્યાલો હોય છે. આવા દર્દીઓ નૈતિકતાને બહુ જ ખૂબ જ પકડી રાખે છે. તેઓ પોતે ભગવાનના અવતાર છે અથવા તત્વજ્ઞાનને પોતાના અસ્પષ્ટ અને જડ ખ્યાલો જ તેઓ રજૂ કરતા હોય છે. આવા બાળકો જનરલી અતડા અને સ્વતરંગમાં જ રાચતા હોય છે. તેવા આ બાળકો હોય છે પોતાની દુનિયા જ બનાવી દીધી છે. એમણે પોતે જ પોતાની એક આંતરિક દુનિયા જે એમના મિત્રોથી અલગ હોય, એમના ફેમિલીથી અલગ હોય, એવી એક સ્વતરંગની દુનિયા એમને બનાવી દીધી હોય છે. અને દેખીતા કારણ વગરનું મૂર્ખતાપૂર્ણ હાસ્ય એ લોકોમાં વધારે જોવા મળે છે. તો એ લોકો અકારણ જ પોતાની દુનિયામાં હસતા હોય છે. એનું રીઝન આપણે પૂછીએ તો એ લોકો જણાવતા પણ નથી અને કહે છે કે બસ ખાલી એમનો જ અમે હસીએ છીએ. એવું હોય નહીં વિદ્યાર્થી મિત્રો, પણ એટલે આપણે એવું લક્ષણ આપણે જોઈ શકીએ છીએ કે દેખીતા કારણ વગરનું મૂર્ખતાપૂર્ણ હાસ્ય. એને નિયોલોજિઝમ આપણે કહીશું કે શબ્દકોશમાં ન હોય તેવા શબ્દ પ્રયોજો છે. પોતાના આગવા શબ્દ ભંડોળ એમનું હોય છે. અને એ સિવાય ગંદકીપૂર્વકની અશ્લીલ હરકતો. એ લોકો દેખાવમાં એટલા ગંદા હોય છે. એ લોકો પોતાની સ્વચ્છતાનો સહેજ પણ આગ્રહ એ લોકોને હોતો નથી. એ લોકો ઘણીવાર મળમૂત્ર ત્યાગમાં પણ બેદરકારી રાખે છે. અને એમનામાં ખાસ વધારાનું એક લક્ષણ શ્રવણ સંબંધી વિભ્રમો વધારે જોવા મળતું હોય છે. આગળનો પ્રકાર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું વ્યામોહાત્મક સ્કિઝોફ્રેનિયા. પૂર્વે એમ માનવામાં આવતું હતું કે સ્કિઝોફ્રેનિયાના 50% દર્દીઓ આ પ્રકારના જ હોય છે, પરંતુ અત્યારે હાલ ઘણા બધા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે અને DSM-5ના વર્ગીકરણમાં પણ એની ચર્ચા કરવામાં આવી છે કે શંકાશીલ સ્વભાવ, ખાસ કરીને કાવતરા અંગેના વિચારો આ લોકોમાં વધારે જોવા મળે છે. સતત સગા સંબંધીઓ કોઈ કાવતરા કરી રહ્યા છે, પોતાના નજીકના સંબંધીઓ અથવા તો પતિ કે પત્ની અથવા એના બાળકો એને મારી નાખવાનો એક યોજના ઘડી રહ્યા છે. આવો શંકાશીલ સ્વભાવ હોય છે. એના કારણે આવા દર્દીઓ સતત સામાજિક પીછેહટમાં જ હોય છે. તેઓ પોતે જ સામાજિક રીતે એક્ટિવ હોતા નથી. સતત અન્ય લોકો ઉપર શંકા, વહેમ, કાવતરા અંગેના વિચારો તેમને સતત આવ્યા કરે છે. એ સિવાય આવા લોકો દ્રશ્ય અને શ્રવણ સંબંધી એ લોકોને વિભ્રમો જોવા મળે છે. એક સ્ત્રીનું એક એક્ઝામ્પલ આપીશું કે એક સ્ત્રી એવું કહેતી હતી કે કોઈ વ્યક્તિ અન્ય એક વ્યક્તિ મારા મગજમાં આવીને મારા વિચારો ચોરી જાય છે. અથવા તો એક રશિયન સ્ત્રી એવું કહેતી હતી કે ગર્ભાશયમાં એક નળી જોઈન્ટ કરીને મારા બધા જ વિડીયો લાઈવ દેખાડવામાં આવે છે. તો આ બધું તર્ક વગરની વાતો એ લોકોમાં ખાસ વધારે જોવા મળે છે. તો દ્રશ્ય અને શ્રવણ સંબંધી વિભ્રમોની આ વાત થઈ. આગળ આપણે જોઈશું કે યાતના અને પજવણી સંબંધિત વિભ્રમો આ લોકોમાં વધારે જોવા મળે છે કે સતત એ લોકો કોઈના કોઈ મારી પજવણી કરી રહી છે, કોઈ મને યાતના આપી રહ્યું છે અથવા કોઈ મને ઉશ્કેરે છે. આવા બધી વાતો, તર્કવિહીન વાતો એ લોકોમાં વધારે જોવા મળે છે. આવા દર્દીઓ જનરલી દવાઓ પ્રત્યે સારો પ્રતિસાદ આપતા હોય છે. આગળનો એક પ્રકાર છે વિશિષ્ટ સ્કિઝોફ્રેનિયા, જેને રેસિડ્યુઅલ સ્કિઝોફ્રેનિયા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારમાં જે લોકોને સ્કિઝોફ્રેનિયાનો એક એપિસોડ કે હુમલો થઈ ગયો હોય અને તેઓ સાજા થઈ ગયા હોવા છતાં તેવા લોકોમાં કેટલાક સામાન્ય લક્ષણો ઓછી તીવ્રતાથી જોવા મળે છે. એટલે એકાદ વખત હુમલો આવી ગયો અથવા તેઓ સ્કિઝોફ્રેનિયામાંથી સાજા થઈ ગયા હોય છતાં પણ આવા દર્દીઓમાં એક એપિસોડ એવો હોય છે જે સૌમ્ય રૂપે હોય છે કે જેનામાં વિભ્રમ થાય છે, મતિભ્રમ થાય છે, વ્યામો થાય છે. તો જનરલી આ વિશિષ્ટ સ્કિઝોફ્રેનિયામાં ઉમેરવામાં આવે છે. હવે આપણે સ્કિઝોફ્રેનિયાના કારણોની ચર્ચા કરીશું કે સ્કિઝોફ્રેનિયા કયા કયા કારણોથી થાય છે. કાર્સન, બુચન અને મિનેકાએ સ્કિઝોફ્રેનિયા માટે જવાબદાર
કારણોની ચર્ચા કરી છે. કુલ 4 કારણો દર્શાવ્યા છે. પહેલું છે જૈવીય પરિબળો, બીજા છે જૈવ રાસાયણિક પરિબળો, ત્રીજા છે મનોસામાજિક પરિબળો અને ચોથું છે સામાજિક સાંસ્કૃતિક પરિબળો. પહેલું કારણ આપણે જોઈશું કે જૈવિક પરિબળો, બાયોલોજિકલ ફેક્ટર, જેમાં પહેલું મોડેલ છે ડાયાથિસિસ તણાવ મોડેલ. હવે અત્યારે હાલ વધારે ડાયાથિસિસ સ્ટ્રેસ મોડેલ વધારે અત્યારે હાલ ચિકિત્સકો ઉપયોગમાં લઈ જાય છે કે આ મોડેલ અનુસાર કે દરેક વ્યક્તિમાં એક પૂર્વવૃત્તિ રહેલી હોય છે. હવે આવી પૂર્વવૃત્તિ જ્યારે જન્મથી જ હોય છે અને આવી જૈવિક રીતે ઉતરી આવેલી હોય છે. જ્યારે કિશોરાવસ્થામાં કે તરુણાવસ્થામાં બાળક પ્રવેશ કરે છે ત્યારે કેટલીક મનોભારજનક પરિસ્થિતિઓનો એને સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવી પૂર્વવૃત્તિ કે પૂર્વ લક્ષણ એનામાં ઉદ્દીપ્ત થઈ જાય છે અને એને પછી ધીમે ધીમે સ્કિઝોફ્રેનિયામાં ફેરવાય છે. એટલે ડાયાથિસિસ તણાવ મોડેલ આ સિદ્ધાંત ઉપર આધારિત છે. એ સિવાય જોડિયા બાળકોનો પણ અભ્યાસ થયો છે, ટ્વિન સ્ટડીઝ. એમાં એકદળ જોડિયા બાળકોની આનુવંશિકતા આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 100% હોય છે. જે એક જ દળમાંથી એક જ સ્ત્રી બીજમાંથી હોય છે એટલે એમની આનુવંશિકતા 100% હોય છે અને એમનામાં સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા 40 થી 60% સુધીની જોવા મળી છે. બીજી વાત છે દ્વિદળ જોડિયા બાળકોની આનુવંશિકતા, જે 50% જોવા મળે છે, જે અલગ અલગ સ્ત્રી બીજમાંથી જન્મેલા હોય છે. એવા બાળકોને આપણે જોઈ શકીએ છીએ કે સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા 70% સુધી રહેલી છે. આગળ આવા જ અભ્યાસો દત્તક બાળકોનો પણ અભ્યાસ થયેલો છે. એડોપ્ટેડ ચિલ્ડ્રન સ્ટડીઝ થયેલા છે કે દત્તક બાળકના અભ્યાસથી એવું સાબિત થાય છે કે સ્કિઝોફ્રેનિયાના દર્દીઓમાં પર્યાવરણીય પ્રભાવ 2.7% જોવા મળ્યો છે. એટલે આનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એના ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે સ્કિઝોફ્રેનિયા થવા માટે મોટે ભાગે બાયોલોજિકલ ફેક્ટર એટલે કે જૈવિક પરિબળો વધારે ભાગ ભજવે છે. આગળ આપણે બીજું મોડેલ જોવાનું છે જૈવ રાસાયણિક પરિબળો, જેને બાયોકેમિકલ ફેક્ટર્સ પણ કહેવામાં આવે છે. અત્યારે હાલ એક પ્રચલિત માન્યતા પ્રમાણે ડોપામાઇન પરિકલ્પના જે અસ્તિત્વમાં આવી છે, આ પરિકલ્પના અનુસાર ચેતાકીય સંદેશાઓની આપલેમાં મહત્વની ભૂમિકા ભજવે છે ડોપામાઇન. મોટાભાગની દવાઓ ડોપામાઇનનું લેવલ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે ફિયોથિયામાઇન્સ અને એટિપિકલ ડ્રગ્સ. આ દવાઓ ડોપામાઇનનું લેવલ ઘટાડે છે અને દર્દીને સ્કિઝોફ્રેનિયાના લક્ષણો શાંત કરવામાં મદદ કરે છે. અને એના ચેતાક્રિયાલક્ષી પરિબળો પણ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે વિષયો અને વસ્તુઓ પર સતત નજર રાખવાની અશક્તિ, જેને SPEM તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા દર્દીઓ ધ્યાન એકત્રિત કરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવે છે. તેઓ સતત એક જ વસ્તુ ઉપર ધ્યાન રાખી શકતા નથી, સતત ચંચળતા જોવા મળે છે. અને આવું એમનું એક કારણ મગજમાં આવેલું બ્રોકા ક્ષેત્ર છે. અને આગળની વાત છે અસાધારણ મસ્તિષ્કની રચના, એબનોર્મલ બ્રેઇન સ્ટ્રક્ચર. ગર્ભાવસ્થા દરમિયાન જો બાળકના મગજમાં ઈજા થઈ હોય કે કોઈ માનસિક ક્ષતિ થઈ હોય અથવા મગજને કોઈ મગજ મસ્તિષ્કની રચનામાં કોઈ ખામી થઈ હોય તો આ સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા રહે છે. એ સિવાય ગર્ભાવસ્થામાં માતાને 4 થી 6 મહિના દરમિયાન ઇન્ફ્લુએન્ઝાનો ચેપ લાગ્યો હોય તો પણ બાળકને સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા રહે છે. એ સિવાય ત્રીજું કારણ છે મગજમાં આવેલ બ્રોકા ક્ષેત્ર, જેને સ્પીચ એરિયા કહે છે. જો સ્પીચ એરિયામાં ખામી થાય તો એના વાણી સંબંધિત વિભ્રમો વધારે કે શ્રવણ સંબંધી વિભ્રમો વધારે જોવા મળે છે. ત્રીજું કારણ છે મનોસામાજિક કારણ, સાયકોસોશિયલ ફેક્ટર્સ. એમાં છિન્ન મનોવિકૃતિજનક માતા પિતા. જો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે માતા પિતા જો છિન્ન મનોવિકૃતિજનક હશે તો એમના બાળકમાં પણ એની ઇફેક્ટ થવાની છે, અને બાળક છિન્ન મનોવિકૃત હશે તો એની માતા પિતા પણ ઇફેક્ટ થવાની છે. એટલે બંને પક્ષે સ્કિઝોફ્રેનિયા થવાનું જવાબદાર છે. એ સિવાય માતા પિતા દ્વારા થતી વિકૃત આંતરક્રિયા, અને આપણે જોઈએ છીએ કે હજુ પણ વિભક્ત કુટુંબ અત્યારે હાલ બહુ ચલણમાં છે અને સંયુક્ત કુટુંબ ધીમે ધીમે અસ્તિત્વમાં નથી, તો એના કારણે એની ઇફેક્ટ પણ સ્કિઝોફ્રેનિયા ઉપર થઈ શકે કે આ ઘણી વખતે નેગેટિવ આંતરક્રિયાઓ માતા પિતા સાથે થતી હોય તો એનું એક કારણ મનોસામાજિક કારણ સ્કિઝોફ્રેનિયાના રૂપમાં પણ પરિણમે છે. લીડ્સ, ફ્લેક અને કોરાનરીસે 20 વર્ષ સુધી 14 કુટુંબોનો અભ્યાસ કર્યો, જેમાં સ્કિઝોફ્રેનિયાવાળા બાળકો હતા. તેમાંના 14માંથી 8 દંપતીઓ વચ્ચે લાંબા સમયથી મનમેળનો અભાવ હતો. એ સિવાય દોષપૂર્ણ વાતચીત. ઈસવીસન 1959માં ગ્રેગરી બેટ્સન નામના સંશોધકોએ અભ્યાસ કર્યો કે સ્કિઝોફ્રેનિયા માટે સભ્યો વચ્ચે થતી સંઘર્ષપૂર્ણ અને દોષપૂર્ણ વાતચીત જવાબદાર છે. એટલે આ અભ્યાસથી આપણે એવું કહી શકીએ કે જો માતા પિતા બાળકોને દોષપૂર્ણ વાતચીતમાં સામેલ કરે અથવા તો સતત સંઘર્ષમય ઘરમાં વાતાવરણ હોય તો તેની સીધી જ અસર એના સ્કિઝોફ્રેનિયાના પૂર્વ લક્ષણ
ઉપર થાય છે। એ સિવાય એક બીજી વાત છે ડબલ બ્લાઇન્ડ કોમ્યુનિકેશન। ઘણા માતા પિતાની ફરિયાદ હોય છે વિદ્યાર્થી મિત્રો કે તેમના બાળકો તેમને સમય આપતા નથી, પ્રેમ આપતા નથી। જ્યારે બાળક આ જ વસ્તુ પ્રેમ આપવામાં કરે છે ત્યારે એના માતા પિતા એવું કહે છે કે અમારી સાથે સમય નથી અથવા અમારો ટાઈમ ખૂબ ઓછો છે। એટલે બાળક ખૂબ જ કન્ફ્યુઝ થાય છે કે મૂંઝવણ અનુભવે છે, જેને ડબલ બ્લાઇન્ડ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે। એક બીજું એક રીઝન છે અતિશય તણાવ અને અભિવ્યક્ત લાગણીઓની ભૂમિકા। તો સ્કિઝોફ્રેનિયાનું નિદાન થયું હોય તેમાં 10 સપ્તાહથી તણાવની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો છે। એટલે એક રીઝન અતિશય તણાવ છે। અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે સતત તણાવપૂર્ણ જિંદગી જીવી રહ્યા છીએ આપણે બધા જ, અને એના ઇફેક્ટ સીધી જ આપણા સ્કિઝોફ્રેનિયાના તંત્ર ઉપર પડે છે। એ સિવાય કુટુંબીજનો દ્વારા થતી મનોભારયુક્ત વાતચીત પણ સીધું અને નકારાત્મક વ્યવહાર પણ સ્કિઝોફ્રેનિયા માટે જવાબદાર માનવામાં આવે છે। જો સ્કિઝોફ્રેનિયામાંથી સાજા થયેલા દર્દીને ફરી વખતે આવી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે, નકારાત્મક વાતચીતમાં કે સંઘર્ષપૂર્ણ વાતચીતમાં પણ જો એને સામેલ કરવામાં આવે તો તેની સીધી જ ઇફેક્ટ ફરી વખતે પુનઃ હુમલા તરીકે સ્કિઝોફ્રેનિયા થવાના ચાન્સીસ વધી જાય છે। આગળ છે સામાજિક સાંસ્કૃતિક પરિબળો। આપણે જોઈ રહ્યા છીએ કે કેટલીક વખતે સમાજ પણ સ્કિઝોફ્રેનિયા ઊભો કરવામાં મદદ કરે છે, અને ખાસ કરીને આપણે અભ્યાસો પણ જોઈએ છીએ કે જો ઉચ્ચ સામાજિક હોય તેના કરતાં નિમ્ન સામાજિકમાં, જ્યાં નિમ્ન સામાજિક આર્થિક સ્તર હોય એવા લોકોમાં સ્કિઝોફ્રેનિયા થવાનું પ્રમાણ વધારે જોવા મળે છે। અને અમેરિકામાં પણ આવો અભ્યાસ થયેલો છે કે ગોરા લોકોની સરખામણી કરતાં નિગ્રો લોકોમાં, એટલે કે જે લોકો ગોરા છે એમના કરતાં નિગ્રો લોકોમાં સ્કિઝોફ્રેનિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે। અને ભારતમાં પણ કેટલાક જૂના ખ્યાલો અને એ બધા જૂની માન્યતાઓ પ્રચલિત છે એના કારણે અને એનું કોઈ ઉપચાર થઈ શકતો નથી। એમાં પણ ધાર્મિક સ્તર અત્યારે હાલ જોઈએ છે કે અંધશ્રદ્ધામાં જે લોકો માને છે તો ત્યાં પણ સ્કિઝોફ્રેનિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે। આપણે ઔષધોપચાર, ઘણી બધી ઔષધો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સ્કિઝોફ્રેનિયાની સારવાર માટે આ બધી જ ઔષધો ઉપયોગી છે, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધવું જોઈએ કે આ બધી જ ઔષધો આપણે મનોચિકિત્સા પ્રિસ્ક્રિપ્શન હેઠળ જ લેવી જોઈએ। આપણે ECT પદ્ધતિ, ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપીની વાત કરવાની છે કે ECT પદ્ધતિ પણ અત્યારે હાલ વિદ્યુત આંચકા પદ્ધતિ જેને કહેવાય છે અત્યારે હાલ સ્કિઝોફ્રેનિયા માટે ખૂબ જ પ્રચલિત છે। અને સ્કિઝોફ્રેનિયાના દર્દીને જનરલી આ દવાઓ આપવાથી તેઓ ખૂબ જ સરસ રીતે જીવી શકે છે અને લોકો પાછા પણ સ્કિઝોફ્રેનિયાના લક્ષણમાંથી મુક્ત થઈ શકે છે। પણ આ માટે યોગ્ય પ્રકારનું ચિકિત્સકોએ કાઉન્સેલિંગ કરવું જોઈએ। અને આ 1.5 સેકન્ડનો 1.5 મિનિટ સુધીનો આમાં એક આંચકો આપવાનો હોય છે જેનાથી દર્દી પુનઃ સાજો થઈ શકે છે, અને આ પદ્ધતિ મનોચિકિત્સકોના પ્રિસ્ક્રિપ્શન હેઠળ જ લેવી જોઈએ। એ સિવાય વિદ્યાર્થી મિત્રો સલાહ અને મનોપચાર, એમાં આપણે દર્દીઓને આપણે દવાઓ પ્રત્યે સરસ રીતે મનોપચાર આપી શકીએ, સલાહ આપી શકીએ, લોકોમાં નવી આંતરસૂઝ ખીલાવી શકીએ। તો પહેલું છે સ્વ વિશે નવી આંતરસૂઝ એનામાં ખાસ ખીલવી જોઈએ, એમાં આપણને સલાહ અને મનોપચાર ખૂબ ઉપયોગી સાબિત થાય છે। બીજી છે વર્તનલક્ષી મનોપચાર, વર્તન દ્વારા પણ અમુક મનોપચાર કરી શકાય છે। ટોકન થેરાપી, જો યોગ્ય વર્તન દર્દી કરે અને સરસ રીતે દવા લે તો એને ટોકન આપીને કે પ્રોત્સાહન કે પ્રબલન આપીને આપણે આ દવાઓ આપણે આપી શકીએ છીએ અને એને ફરી વખતે સારી રીતે જિંદગી જીવવા માટે આપણે એને પ્રોત્સાહન આપી શકીએ છીએ। વ્યક્તિગત મનોપચાર પણ જરૂર પડે તો કરવો જોઈએ। એ સિવાય કુટુંબલક્ષી મનોપચાર, જો કુટુંબમાં પણ કોઈ સ્કિઝોફ્રેનિયાનું પેશન્ટ હોય તો એને યોગ્ય સારવાર મળવી જોઈએ એવું મનોપચારકે કામ કે કાઉન્સેલિંગ કરવું જોઈએ। સામાજિક કૌશલ્યની તાલીમ પણ એને આપવી જોઈએ કે જેથી એ સમાજની અંદર સામાજિક વિમુખતા જે જોવા મળે છે એ લક્ષણમાં આપણે ખાસ આ તાલીમ આપી શકીએ કે એને ફરી વખતે સામાજિક રીતે એક્ટિવ કરી શકીએ છીએ। એ સિવાય સમુદાયલક્ષી સારવાર પણ આપવામાં આવે છે કે સમુદાયની અંદર જઈને આ રોગો વિશે આપણે અવેરનેસ કે જાગૃતિ પણ લાવી શકીએ છીએ। સ્કિઝોફ્રેનિયા માટેના કેટલાક પ્રોત્સાહક તથ્યો આપણે જોઈ શકીએ છીએ કે સ્કિઝોફ્રેનિયાની સારવાર થઈ શકે છે અને એ બધી જ સારવાર આપણે કરી શકીએ છીએ, એનો યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ। એની સારવાર અત્યારે હાલ પ્રચલિત જ છે અને આપણે એમ લોકોને સમજાવવું જોઈએ કે સ્કિઝોફ્રેનિયા એ કોઈ ગંભીર રોગ નથી, એમાંથી સાજા થવાય છે। એ લોકો પરિપૂર્ણ અર્થપૂર્ણ જીવન જીવી શકે છે અને એ લોકો સામાન્ય વ્યક્તિની જેમ રહી શકે છે। અને આ એનો અર્થ એ નથી કે તેમને હોસ્પિટલમાં દાખલ જ થવું પડે। ઘણી વખત સ્કિઝોફ્રેનિયાની એક માન્યતા હોય છે કે દર્દીઓને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ, પરંતુ એનો ઉપચાર ઘણી વખતે ઘરે પણ થઈ શકે છે। યોગ્ય સામાજિક વાતાવરણ જો આપવામાં આવે તો એ સરસ રીતે દર્દી એનું ટ્રીટમેન્ટ કરી શકે છે અને એનામાં એક નવી આંતરસૂઝ ખીલે છે। એ સિવાય સ્કિઝોફ્રેનિયા ધરાવનાર મોટાભાગના લોકો
સામાન્ય કામગીરી પણ કરી શકે છે અને એ લોકો ફરીવાર સમાજમાં ફરીવાર પુનઃસ્થાપિત પણ થઈ શકે છે. કેટલીક ફેમસ પર્સનાલિટી છે એમને પણ સ્કિઝોફ્રેનિયા છે અને એ ફેમસ પર્સનાલિટીઓમાં પહેલું છે જ્હોન નાસ, જે નોબેલ પ્રાઇઝ વિનર હતા અને એમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો તો એમને પણ સ્કિઝોફ્રેનિયા હતો અને એ અત્યારે હાલ પુનઃ સમાજમાં સ્થાપિત થઈ શક્યા છે. બીજું છે બેનેટ, જે હોલિવૂડમાં સારા ગિટારિસ્ટ છે અને એ લોકો સ્કિઝોફ્રેનિયાનો અવેરનેસના પ્રોગ્રામ પણ કરી રહ્યા છે. ત્રીજું છે અબ્રાહમ લિંકનની વાઇફ મેરી ટોડ લિંકન, એમને પણ સ્કિઝોફ્રેનિયા હતો અને આવા ફેમસ પર્સનાલિટીને સ્કિઝોફ્રેનિયા છે અને એ લોકો ફરી વખત સમાજની અંદર પુનઃસ્થાપન કરી રહ્યા છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.